કેમ છો બધા? હું છું મૌલિક પટેલ અને તમે જોઈ રહ્યા છો સર્વત્ર ફિઝિક્સ. આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર 1નું ઉદાહરણ નંબર 1.12 સમજવાના છીએ. આમ ઉદાહરણ ઇઝી છે, પણ થોડું સમજેલા હશો તો જ ઇઝી લાગશે, નહીતર થોડું આપણને અઘરું લાગી શકે. તો આપણે રકમ વાંચતા જઈએ અને એની જે પણ આકૃતિ બનશે એ બનાવવાનો ટ્રાય અત્યારે હાલ આપણે કરીશું. તો આપણને કીધું છે પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં. તો પરમાણુનું જે શરૂઆતનું મોડેલ હતું એની આની અંદર વાત કરી છે. આપણને કીધું Ze વિદ્યુત ભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ. તો આપણી પાસે એક બિંદુવત ન્યુક્લિયસ છે, એટલે સૂક્ષ્મ ન્યુક્લિયસ છે કે જેનો વીજભાર Ze જેટલો છે, કે જેની અંદર Z એટલે પરમાણુ ક્રમાંક, જે પણ પરમાણુની વાત હશે એનો પરમાણુ ક્રમાંક, એના ગુણાકારમાં પ્રોટોનનો વિદ્યુત ભાર એટલે કે Z × E કરશો એટલે આપણને પરમાણુનો ટોટલ ધન વીજભાર કેન્દ્રમાં ન્યુક્લિયસમાં કેટલો રહેલો છે એ આપણને મળશે. એના પછી તેની આસપાસ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. એટલે ન્યુક્લિયસની આજુબાજુમાં R ત્રિજ્યા સુધી આપણે ઋણ વિદ્યુતભાર દોરવાનો છે. તો ધારો કે આપણે લઈ લઈએ અહીંયા આગળ આપણું ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસ છે, ધારો કે એનો વિદ્યુતભાર જે છે એને Q કહી દઈએ, કેટલો છે? Ze જેટલો. તો આ ન્યુક્લિયસ છે જેનો વીજભાર Ze જેટલો છે. એની આજુબાજુમાં R ત્રિજ્યા સુધી ધારો કે આટલું અંતર R છે. તો આપણને ખબર છે કે પરમાણુ જે છે એ ગોળાકાર હોય છે, અને એટલા માટે અહીંયા આગળ આપણે આખો એક ગોળો દોરી શકાય કે જેની ત્રિજ્યા કેપિટલ R જેટલી હોય. તો આ છે આપણી પાસે એક ગોળો, એટલે કે આ છે પરમાણુ. હવે આની અંદર આપણે ઋણ વિદ્યુતભાર જે છે એ સમાન રીતે પાથરવાનો છે. તો ધારો કે અહીંયા આગળ ઋણ વિદ્યુતભાર કંઈક આપણે આ રીતે દોરી લઈએ. તો આ છે ઋણ વિદ્યુતભાર કે જે સમાન રીતે પથરાયેલો હશે. ઓકે, તો આ થઈ ગઈ આટલી વસ્તુ. એનાથી આગળ સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આપણને એમ કીધું છે કે પરમાણુ તટસ્થ છે, એનો મતલબ એવો થાય કે પરમાણુની અંદર ટોટલ વીજભાર 0 થવો જોઈએ, કેમ કે તટસ્થનો મતલબ થાય ટોટલ વીજભાર 0. જો ન્યુક્લિયસનો વીજભાર +Ze હોય તો આ જે ઋણ વીજભાર આજુબાજુમાં પથરાયેલો છે તેને ધારો કે આપણે કહી દઈએ Q'. એ વીજભારને જો આપણે કહી દઈએ Q', તો એ થવો જોઈએ -Ze. આ આપણે જાતે નક્કી કરવાનો છે. આ +Ze થાય, આ -Ze થાય, ટોટલ કરશો તો 0 થઈ જાય, એટલે કહેવાય કે પરમાણુ તટસ્થ છે. હવે આગળ કીધું કે આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો આપણને આના કેન્દ્રથી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પણ તમે જોશો તો અહીંયા આગળ જનરલ વાત કરી છે, અંતર r કેટલું છે એ આપણને નથી આપ્યું. એટલે આપણે શું કરીશું, અહીંયા પરમાણુ એટલે કે ગોળો છે, ગોળાના કેન્દ્રથી એકવાર અંતર એવું લઈશું કે જે ગોળાના બહારના વિસ્તારમાં આવે, એટલે કે ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર શોધીશું. પછી એકવાર બિંદુ લઈશું ગોળાની સપાટી ઉપર, તો ત્યાં પણ ક્ષેત્ર શોધીશું. અને એકવાર બિંદુ લઈશું ગોળાના અંદરના વિસ્તારમાં, તો ત્યાં પણ આપણે ક્ષેત્ર શોધીશું. તો આપણે શરૂઆત કરીશું ગોળાના અંદરના વિસ્તારથી, અને પછી ધીરે ધીરે આપણે બહારની બાજુમાં જઈશું. ચલો, ધારો કે અહીંયા આગળ બિંદુ એક અહીંયા વિચારી લઈએ, બિંદુ P છે કે જે કેન્દ્રથી સ્મોલ r જેટલા અંતરે રહેલું છે. તો આ બિંદુ P છે. P બિંદુ પાસે આ જે વીજભાર છે એને કારણે ક્ષેત્ર મેળવવું છે. પણ અહીંયા આગળ આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરવાનો હોવાથી બિંદુ P જે છે એ હંમેશા એવી રીતે આવેલું હોવું જોઈએ કે જેથી એક ગૌસિયન પૃષ્ઠ ઉપર હોય. એનો મતલબ કે અહીંયા આપણે એક ગૌસિયન સપાટી દોરવી પડશે, બરાબર. અને સપાટી કેવી રીતે દોરવાની કે જેથી આપેલું બિંદુ જે છે એ ગૌસિયન સપાટી પર આવે. આગળ પણ વાત કરી હતી, આગળ જ્યારે પ્રશ્ન શીખ્યા હતા ત્યારે, કે પદાર્થ જેવા આકારનું હોય એવા જ આકારની ગૌસિયન સપાટી દોરાય. તો આ જે છે એ ગોળો છે, સર્કલ નથી, વર્તુળ નથી, પરમાણુ છે. પરમાણુ હંમેશા ગોળાકાર પર, અને ગોળો છે તો આપણે આજુબાજુમાં ગૌસિયન સપાટી જે દોરીશું એ પણ ગોળાકાર દોરીશું. તો અત્યારે હાલ જો આપણે ગોળાકાર ગૌસિયન સપાટી દોરીએ તો એ લગભગ આ ટાઈપની કંઈક થઈ જાય. તમારે એને સંપૂર્ણ ગોળાકાર સમજવાનું છે. અત્યારે હાલ થોડું આડું અવડું હશે, થોડું ઇગ્નોર કરી દેજો, બરાબર. ચલો, તો આ છે અંતર r જેટલું. હવે આપણે આટલા અંતરે ક્ષેત્ર શોધવું છે. આટલા અંતરમાં ક્ષેત્ર શોધવું હોય તો ગૌસના નિયમમાં આપણે શીખ્યા કે ગૌસના નિયમની અંદર જે વિદ્યુત ભાર આવે છે એટલે કે phi = Q/ε0. એમાં Q એ સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર છે, એટલે કે આ સપાટી બનશે અત્યારે હાલ તો.
અને આ સપાટી દ્વારા જે વિદ્યુતભાર ઘેરાશે એટલો વિદ્યુતભાર આપણે લેવો પડશે. હવે આમાં આપણને મેઇન પ્રશ્ન અહીંયા આગળ થશે, આ સપાટીની અંદર પ્લસ જેડી વિદ્યુતભાર તો છે, આપણને ખબર છે, સાથે સાથે ઋણ વિદ્યુતભાર પણ છે, પણ એ ઋણ વિદ્યુતભાર કેટલો હશે એ આપણને ખબર હશે નહીં, કેમ કે થોડો ઋણ વિદ્યુતભાર તો બહાર છે, થોડો ઋણ વિદ્યુતભાર અંદર છે. ટોટલ ખબર છે કે માઇનસ જેડી જેટલો હોય, પણ આ ગાઉસિયન સપાટીની અંદર કેટલો હશે એ આપણને ખબર નથી. હવે જ્યારે આપણને આવું થાય કે ભાઈ આવી સપાટીની અંદર કેટલો વિદ્યુતભાર છે એવું ખબર ના હોય ત્યારે આપણે શોધી શકાય. ક્યાંથી શોધી શકાય? તો આપણને ખબર છે વિદ્યુતભાર ઘનતા, પણ અહીંયા અત્યારે હાલ વિચારવી પડશે કદ વિદ્યુતભાર ઘનતા, કેમ કે અહીંયા આગળ ગોળો છે, ગોળો હોય તો ગોળાની કદ વિદ્યુતભાર ઘનતા મળે અને એનું ઇક્વેશન થાય Q/V. આવું આપણું ઇક્વેશન થાય. આપણે અહીંયા આગળ જે ઋણ વિદ્યુતભાર છે એને ધારો Q" કહી દઈએ, સપાટીની અંદર જે વીજભાર છે એને Q" કહી દઈએ, તો ρ Q"/V છે, તો Q" આપણને ક્યાંથી મળે? તો V આપણે આ બાજુમાં લઈ જવો પડે, એટલે કે ρ × V. તો આ આપણું ઇક્વેશન થાય. એટલે કે ઋણ વિદ્યુતભાર આપણે શોધવો હોય આ સપાટીની અંદર તો આપણને ρની જરૂર પડશે અને Vની જરૂર પડશે. એનો મતલબ એમ થાય કે સૌથી પહેલા આપણે ઋણ વિદ્યુતભાર ઘનતા શોધવી પડશે. કદ તો આપણને ખબર હોય, ઇક્વેશન આપણને ખબર હશે, બરાબર? તો સૌથી પહેલું કામ છે કદ વિદ્યુતભાર ઘનતા શોધવાનું ઋણ વિદ્યુતભાર માટે. તો આપણે શરૂઆત કરીએ આગળ. પરમાણુ માટે ઋણ વિદ્યુતભારની કદ ઘનતા એનું ઇક્વેશન છે ρ = ઋણ વિદ્યુતભારને શોધીએ છીએ, ઋણ વિદ્યુતભારને Q' નામ આપેલું છે, તો Q'/V, બરાબર? ચલો હવે આની અંદર કિંમત મૂકીએ. Q' ની કિંમત આપણે આગળ આકૃતિમાં જોઈ હતી એમ Q' ની કિંમત જે છે એ છે -ZE જેટલી, તો અહીંયા આગળ થઈ જશે -ZE અપોન નીચે છેદમાં કદ છે. હવે તમે જુઓ ઋણ વિદ્યુતભાર કેટલા કદમાં પથરાયેલો છે, તો ઋણ વિદ્યુતભાર જે છે એ પથરાયેલો આખામાં છે. જ્યારે ρ શોધતા હોય ત્યારે આપણે આખો જ ગોળો લેવાનો છે. આગળની વાત કરીશું ત્યારે આટલા ગોળાની વાત આપણે કરીશું, પણ કદ વિદ્યુતભાર ઘનતા માટે આખો ગોળો લઈશું તો આખા ગોળાની ત્રિજ્યા છે R અને ગોળાના કદનું સૂત્ર આપણને ખબર છે એ થઈ જાય V = 4/3π R3. જો મેઇન વસ્તુ આ છે કે શું કામ R લીધો? કેમ કે ઋણ વિદ્યુતભાર આખા ગોળામાં પથરાયેલો છે, એટલે ઘનતા શોધતા હોઈએ ત્યારે R લેવો પડશે, બરાબર? ચલો આના ઉપરથી ρ = 3 ઉપર જશે તો -3ZE અપોન 4πR3. તો આ આપણને મળી ગઈ ઋણ વિદ્યુતભારની કદ ઘનતા. આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1. તો આનો ઉપયોગ આપણે થોડી વારમાં કરીશું. ચલો એના પછીનું શું સ્ટેપ થશે આપણું? તો એના પછી આપણે શોધીએ છીએ R <R અંતરે, એટલે કે ગોળાના અંદરના વિસ્તારમાં આપણે શોધીએ છીએ શું? તો વિદ્યુત ક્ષેત્ર. તો ગોળાની અંદરના વિસ્તારમાં એટલે કે પરમાણુની અંદર આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણને ખબર છે કે સૌથી પહેલા તો ગૌસનો નિયમ વાપરવા માટે એ સપાટીની અંદર રહેલો વીજભાર આપણે શોધવો પડે, અને સપાટીની અંદર રહેલો વીજભાર શોધવાથી આપણો મતલબ શું છે કે આપણી જે ગૌસિયન સપાટી છે, આપણી જે આ ગૌસિયન સપાટી છે આ સપાટીની અંદર કેટલો વીજભાર છે એ આપણે શોધવાનું છે. તો હવે આપણું કામ છે આ વિદ્યુત ભાર શોધવાનું. ચલો વિદ્યુત ભાર કયા કયા છે આની અંદર? તો એક તો Q છે, Q = ZE, એ તો અંદરના વિસ્તારમાં જ છે, અને આની અંદર જે વીજભાર રહેલો છે એને આપણે Q" નામ આપેલું છે. તો આપણી પાસે Q" નામનો જે વીજભાર છે ઋણ વીજભાર એ પણ આની અંદર છે. એનો મતલબ એમ થાય કે આપણે Q + Q" આવું આપણે કરવું પડશે, બરાબર? કુલ વીજભાર શોધવા માટે. તો એના માટે વિચારેલ કાલ્પનિક ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર એને આપણે Q કહી દઈએ. Q = ધન વિદ્યુતભાર, એને Q નામ આપ્યું છે, પ્લસ એની અંદર રહેલો ઋણ વિદ્યુતભાર એને Q" નામ આપેલું છે. Q' જે હતો એ તો આખા ગોળાની અંદર રહેલો વીજભાર હતો. અત્યારે હાલ Q' ની વાત કરીએ છીએ કે જે આપણી ગાઉસિયન પૃષ્ઠની અંદર છે, એટલે કે ગાઉસિયન સપાટીની અંદર છે. ચલો Q બરાબર તો છે ZE પ્લસ Q', થોડી વાર પહેલા જ આપણે વાત કરી હતી કે Q" = ρ × V આપણું ઇક્વેશન થઈ જશે. તો Q" = ρ × V. તો આપણે મૂકીશું ρ × V. તો અહીંયા થશે ρ × V.
ચલો હવે આગળ આ છે ઝેડ ઈ પ્લસ રોનું ઇક્વેશન હમણાં હાલ જ આપણે મેળવ્યું ઋણ વિદ્યુતભાર ઘનતા એ આપણને મળી છે -3ZE અપોન 4πr³ -3ZE અપોન 4πr³. તો આ થઈ ગયું આપણું રો. હજુ બાકી છે વી. હવે તમે જે વી લેશો આની અંદર એ કેટલો વી લેવાનો છે એ તમારે ખાસ સમજવાનું છે. આપણે અત્યારે હાલ શોધીએ છીએ ગાઉસિયન સપાટીની અંદર રહેલો વીજભાર. આ ગાઉસિયન સપાટી છે, આની અંદર કેટલો વીજભાર છે એ શોધવો હોય તો આપણને કદ લેવું પડે આનું. આ ગાઉસિયન સપાટીનું કદ લેવું પડે અને ગાઉસિયન સપાટીનું કદ લેવું હોય તો એની ત્રિજ્યા સ્મોલ આર છે. આટલી વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. તો એનું કદ આપણે લખવું પડશે 4/3 સ્મોલ r³. તો એ થઈ જશે વી ની જગ્યાએ 4/3 સ્મોલ r³. તો આટલું આપણું ઇક્વેશન થઈ જશે. ચલો હવે એનાથી આગળ આ થઈ ગયું ZE. અહીંયા પ્લસ માઇનસ માઇનસ, અહીંયાથી 4π અને 4π નીકળી જશે, અહીંયાથી 3 નીકળી જશે. તો આપણને મળ્યું પ્લસ માઇનસ માઇનસ ZE, બાજુમાં વધ્યું સ્મોલ r³ અપોન છેદમાં છે કેપિટલ R³. હજુ આને આપણે એક સ્ટેપ આગળ લઈ જઈ શકાય. અહીંયા પણ ZE છે, અહીંયા પણ ZE છે, બંનેમાંથી ZE સામાન્ય કાઢી તો આ થઈ જાય ZE. અહીંયાથી ZE નીકળી ગયો તો 1 મળશે, માઇનસ અહીંયાથી ZE નીકળી ગયો તો વધશે સ્મોલ r³ અપોન કેપિટલ R³. અને આ મળી ગયો આપણને કેપિટલ Q, એટલે કે ગાઉસિયન સપાટી દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર. ગાઉસિયન સપાટી દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર. શું કામ વિદ્યુત ભાર શોધ્યો? કેમ કે ગોસનો નિયમ વાપરીશું ત્યારે એની અંદર વિદ્યુત ભાર આવશે, સપાટી દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર. હવે આની અંદર અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શોધવા માટે છેલ્લું સ્ટેપ, ગાઉસિયન સપાટી માટે ગાઉસનો નિયમ લગાડતા. ગાઉસનો નિયમ છે phi = Q અપોન એપ્સાઇલોન નોટ. જો ઘણા બધા Q આની અંદર આવે છે, Q આવ્યો, Q ડેશ આવ્યો, Q ડબલ ડેશ આવ્યો અને છેલ્લે કેપિટલ Q આવ્યો. કેપિટલ Q શું છે? આપણી ગાઉસિયન સપાટીની અંદર રહેલો વીજભાર. એટલે અહીંયા આપણે એ જ લેવો પડશે, ગાઉસિયન સપાટીની અંદર રહેલો વીજભાર. ચલો phi નું બીજું એક ઇક્વેશન છે, phi = ES cos થીટા. કેમ કે આપણે E શોધવાનો છે તો એ સ્વરૂપ તો લાવવું જ પડશે. આ બાજુમાં થઈ જાય Q અપોન એપ્સાઇલોન નોટ. ચલો હવે આપણે નક્કી કરવો પડશે થીટા, E અને S વચ્ચેનો ખૂણો. એના માટે પાછું આપણે જવું પડશે આકૃતિની અંદર. આકૃતિમાં જઈશું એટલે આપણને ખૂણો મળી જશે. જુઓ તો આકૃતિની અંદર આપણી પાસે અહીંયા આગળ ZE વિદ્યુતભાર છે અને આ સપાટીની અંદર બીજો ઋણ વીજભાર રહેલો છે, પણ એ ZE કરતાં ઓછો જ હોય. કેમ કે ટોટલ તો ZE ઋણ વીજભાર પણ છે, પણ એ તો બધામાં હોય ત્યારે થોડા વિસ્તારમાં તો થોડું ઋણ વીજભાર હોય. એનો મતલબ એમ થાય કે અંદર જે ટોટલ વીજભાર છે એ તો પરિણામી વીજભાર ધન હશે. કેમ કે ધન વધારે ઋણ ઓછો. જેમ કે ધનની કિંમત છે 50, ઋણ હશે કદાચ એની અંદર 25, તો જવાબ એનો કેટલો મળશે? +25. અને એ આપણને પોઝિટિવ મળે એટલે આનું ક્ષેત્ર આપણને જે મળે એ બહારની તરફ મળે. તો આનું ક્ષેત્ર જે છે એ બહારની તરફ મળે. તો ધારો કે આ ક્ષેત્ર છે અને આપણું જે આ પૃષ્ઠ છે, આ પૃષ્ઠ, આ બિંદુ આગળ ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ રૂપે બહારની તરફ હોય છે. તો આપણો S પણ આ બાજુમાં છે, એટલે કે આ કિસ્સામાં E અને S બંને એક જ દિશામાં છે એટલે ખૂણો થાય 0. અને cos 0 આપણે મૂકીશું તો આપણે ગણતરીની અંદર થીટા = 0 મૂકીએ તો આપણને આગળનું સ્ટેપ મળશે. તો હવે અહીંયા આગળ થશે ES cos 0 = ચલો Q હમણાં હાલ જ આપણે મેળવ્યું એ એની અંદર લખી લઈએ. તો Q ની કિંમત છે ZE 1 - r³ અપોન r³. ZE 1 - r³ અપોન r³ અને છેદમાં એપ્સાઇલોન નોટ તો છે જ, તો આટલા પદો તો હતા જ. ચલો હવે અહીંયા આગળ cos 0 ની કિંમત 1 એટલે એ લખીશું નહીં. આ બાજુમાં E શોધવાનો છે. S એટલે ક્ષેત્રફળ, S એટલે ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? ગાઉસિયન સપાટીનું. કેમ કે આપણે વાત અંદરની કરીએ છીએ તો ગાઉસિયન સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થાય
4 પાઈ આર સ્ક્વેર. જો કેપિટલ આર શું કામ નથી લીધો? કેમ કે એ તો આખા ગોળા માટેની ત્રિજ્યા હતી. આ જે છે એ ગાઉસિયન સપાટી એટલે કે ગાઉસિયન સપાટીવાળો જે ગોળો છે, નાનો ગોળો, એની ત્રિજ્યા છે. આ ખાસ ધ્યાન રાખજો, નહીતર આમાં જ તમે લોકો ખાસ ભૂલ કરશો. બરાબર? તો ઇઝ ઇક્વલ ટુ આ બાજુમાં થઈ જાય ZE 1 માઇનસ આર ક્યુબ અપોન આર ક્યુબ અને છેદમાં થશે એપ્સાઇલોન નોટ. ચલો હવે અહીંયા આગળથી 4 પાઈ આર સ્ક્વેર આપણે આ બાજુમાં લઈ જઈએ તો આપણી ગણતરીમાં આગળ E ઇઝ ઇક્વલ ટુ આ બાજુમાં થઈ ગયું ZE 1 માઇનસ આર ક્યુબ અપોન આર ક્યુબ અને છેદમાં આવશે 4 પાઈ આર સ્ક્વેર એપ્સાઇલોન નોટ તો છે જ, તો આ થઈ જાય 4 પાઈ આર સ્ક્વેર એપ્સાઇલોન નોટ. ચલો હજુ આપણે આનું એક સ્ટેપ લખી શકાય. E ઇઝ ઇક્વલ ટુ ZE છે અપોન 4 પાઈ એપ્સાઇલોન નોટ, એટલું અલગ લખી લઈએ. અને આ જે આર સ્ક્વેર છે એના વડે આપણે આ બંને પદોને ભાગી દઈએ એટલે આપણને થોડું નાનું સ્વરૂપ મળી જાય. જેમ કે પહેલાને આર સ્ક્વેર વડે ભાગો તો 1 અપોન આર સ્ક્વેર માઇનસ આને પણ આર સ્ક્વેર વડે ભાગો તો આ થઈ જાય આર ક્યુબ અપોન આર સ્ક્વેર વડે ભાગ્યું અને ઓલરેડી આર ક્યુબ હતો. આટલું પદ થયું કે જેમાંથી અહીંયાથી આરની 2 ઘાત અને અહીંયાથી આરની 2 ઘાત નીકળે એટલે આરની અહીંયા ઉપર 1 ઘાત વધશે. તો આપણને લાસ્ટ ઇક્વેશન મળશે E ઇઝ ઇક્વલ ટુ ZE અપોન 4 પાઈ એપ્સાઇલોન નોટ 1 અપોન આર સ્ક્વેર એટલે કે સ્મોલ આર સ્ક્વેર માઇનસ ઉપર સ્મોલ આર એક જ વધ્યો અપોન આર ક્યુબ. તો આ થયું આપણું ફાઇનલ ઇક્વેશન વિદ્યુત ક્ષેત્ર માટેનું. કઈ જગ્યાએ? ગોળાની અંદરના વિસ્તારમાં. એટલે કે પરમાણુની ક્વેશ્ચન કોઈ પણ હોય અને પરમાણુના અંદરના વિસ્તારમાં આપણને આર જેટલા આંતરિક ક્ષેત્ર શોધવાનું કીધું હોય તો આ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ છીએ. તો બોર્ડની પરીક્ષામાં તો લગભગ આના ઉપરથી કોઈ દાખલો ખાસ થશે નહીં, પણ જે લોકો નીટ અથવા તો JEE ની તૈયારી કરતા હોય એ લોકોએ આ ઇક્વેશન ખાસ યાદ રાખી લેજો. આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર? તો આવી રીતે આપણે આખું ડેરિવેશન કરી શકીએ છીએ. તો પહેલો પોઈન્ટ આવી રીતે પૂરો થશે. હવે હજુ આપણે પરમાણુની સપાટી પર અને પરમાણુની બહારના વિસ્તારમાં ક્ષેત્ર મેળવવાના છે. તો પહેલા આપણે પોઈન્ટ જરાક જોઈ લઈએ, પછી આકૃતિમાં જઈશું, આપણને એકદમ ઇઝીલી ખબર પડશે. જો R ઇઝ ગ્રેટર દેન R હોય એટલે કે સ્મોલ r એ કેપિટલ R કરતાં મોટું હોય એનો મતલબ છે આપણે જે બિંદુ વિચારીશું એ આપણા ગોળાની એટલે કે પરમાણુની બહારના વિસ્તારમાં હશે. તો પરમાણુની બહાર આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ પણ આપણે જોઈશું. અને ગોળાની સપાટી પર એટલે કે પરમાણુની સપાટી ઉપર કે જ્યાં સ્મોલ r બરાબર કેપિટલ R હોય ત્યાં ક્ષેત્ર કેટલું હોય એ પણ આપણે વિચારીશું. ચલો હવે આકૃતિમાં પાછા આપણે જઈએ તો આકૃતિ ઉપરથી આપણને આનો જવાબ મળી જશે. ચલો જરાક આકૃતિ જોઈને તમે મને કહેજો કે આપણે જો બિંદુ લઈએ અહીંયા આગળ પરમાણુની બહાર અહીંયા કોઈ બિંદુ લઈએ કે જે અંતર હવે r આપણે અહીંયા લઈશું આમ આ રીતે, તો અંતર r આટલું છે. પરમાણુની બહાર જો આપણે ક્ષેત્ર મેળવવું હોય તો આપણને ખબર છે કે પરમાણુની બહાર એક વિચારવી પડશે આપણી ગાઉસિયન સપાટી. તો આ ગાઉસિયન સપાટી જે છે એ કંઈક આપણે આ ટાઈપને વિચારી શકાય. તો આ થશે આપણી ગાઉસિયન સપાટી. હવે ગાઉસિયન સપાટીની અંદરનો કુલ વીજભાર કેટલો છે એ આપણે વિચારી લઈએ. ગાઉસિયન સપાટીની અંદર તો આ તો બધો જ વીજભાર ગાઉસિયન સપાટીની અંદર જ છે. બધો જ વીજભાર જો ગાઉસિયન સપાટીની અંદર હોય તો પ્લસ ZE પણ છે અને માઇનસ ZE પણ છે, તો કુલ વીજભાર થઈ જાય 0. હવે જો વીજભાર જ 0 છે તો ક્ષેત્ર ઉત્પન્ન થાય નહીં, એટલે કે ક્ષેત્ર થાય 0. વિદ્યુત ભાર શૂન્ય હોવાને કારણે ક્ષેત્ર આપણને મળે છે 0. બરાબર? તો આપણે એને લખીશું કેવી રીતે એની વાત કરીએ. બરાબર? તો લખવા માટે આપણે આવું કંઈક સ્ટેપ યુઝ કરી શકાય કે R ઇઝ ગ્રેટર દેન R વાળા બિંદુ પાસે ગૌસના નિયમ અનુસાર phi ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સાઇલોન નોટ. ફાઈની જગ્યાએ ES cos થીટા આ આપણું ઇક્વેશન છે, પણ Q બરાબર તો 0. હાલ જ આપણે સમજ્યા Q બરાબર 0, તો આ થશે 0 અપોન એપ્સાઇલોન નોટ. હવે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો જવાબ 0 જ થાય. S cos થીટા આ બાજુમાં લઈ જાઓ તો પણ જવાબ 0 જ થાય. એનો મતલબ કે E બરાબર 0 થાય. એટલે કે પરમાણુના બહારના વિસ્તારમાં
જે પરમાણુ તટસ્થ હોય એવા પરમાણુના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય મળે છે. સેમ વસ્તુ થાય આપણી ગોળાની સપાટી ઉપર, એટલે કે પરમાણુની સપાટી ઉપર. પરમાણુની સપાટી માટે પણ આપણે એવું જ વિચારી શકાય, કેમ કે પરમાણુની સપાટી જે છે એના માટે પણ કોન્સેપ્ટ એ ટાઈપનો થશે. બિંદુ P આપણે વિચારીએ જો સપાટી ઉપર, ધારો કે બિંદુ P અહીંયા આગળ છે, તો આનું કેન્દ્રથી અંતર r જેટલું છે. હવે જો બિંદુ P અહીંયા હોય તો એના માટે વિચારેલી ગાઉસિયન સપાટી અહીંયા આગળ થઈ જશે. હવે આ સપાટીની અંદર કેટલો વીજભાર છે એ આપણે જોઈએ તો +Ze -Ze ટોટલ કરો તો 0. તો સેમ કોન્સેપ્ટ થઈ ગયો બહારના વિસ્તારમાં હોય એના જેવો જ, અને એટલા માટે ફરી એકવાર આપણે એની અંદર ગણતરીમાં લખી શકાય. ગૌસના નિયમ અનુસાર phi = Q/ε0, પણ phi બરાબર તો Es cos θ = Q ની જગ્યાએ 0/ε0. એનો સાદો સીધો મતલબ થઈ જાય કે આ 0 હોય તો ભાગાકારમાં કોઈ પણ સંખ્યા મૂકો તો પણ 0, ગુણાકારમાં કોઈ પણ સંખ્યા મૂકો તો પણ 0, એટલે કે આપણને મળે છે E બરાબર 0. તો આ આપણું ઉદાહરણ જે હતું એ આપણે આવી રીતે ગણી શકીએ છીએ. તો ગોળા માટે એટલે કે પરમાણુ માટે અંદરના વિસ્તારમાં ક્ષેત્ર મળે, પણ ગોળાની સપાટી ઉપર કે ગોળાની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેટલું થઈ જશે? 0. કઈ પરિસ્થિતિની વાત છે? જ્યારે પરમાણુ તટસ્થ હોય અથવા કોઈ ગોળો હોય તો ગોળો તટસ્થ હોય, એની અંદર રહેલો ટોટલ વીજભાર 0 થતો હોય ત્યારે એ પરિસ્થિતિની આપણે વાત કરીએ છીએ. તો આવી રીતે દાખલો અહીંયા આગળ પૂરો થયો. કોઈને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં કહેજો. તમારા જે પણ ક્વેશ્ચન હશે એનું સોલ્યુશન આપણે ચોક્કસથી લાવીશું. તો શીખતા રહો, ફરીથી મળીશું. બાય બાય.